ડિજિટલ યુગ આવ્યો, પરંતુ આજે પણ આપણે 2G ના જમાનામાં જીવી રહ્યા છીએ અને જનતા લાઇનમાં ઊભી છે, ધક્કા ખાવા માટે મજબૂર બની છે. SSG નું સોટી, નરેન્દ્ર મોદીનું સોટી, અમને કેટલી તકલીફ આવે છે. 4 લારીઓ ધક્કા ખાવ છો, અમે પેલી સફાઈ લારીઓ ધક્કા મારે છે. આ વ્યથા છે એક આમ નાગરિકની, જે ઢીલી સિસ્ટમથી પરેશાન થઈ ચૂક્યો છે, જે વારંવારના ધક્કા ખાઈ ખાઈને થાકી ચૂક્યા છે. આ લાઈનો વડોદરા મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્ર બહારની છે, જ્યાં લોકો આધાર કાર્ડ, રાશન કાર્ડ અને દાખલાઓ કઢાવવા માટે અને સુધારા માટે આવે છે. વારંવાર લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. વૃદ્ધોને પણ આખો દિવસ લાઈનોમાં ઉભા રહેવું પડે છે, છતાં કામ તો નથી થઈ રહ્યા અને વારંવાર ધક્કા ખાવા મજબૂર બન્યા છે. જરા સાંભળો એ લોકો કેટલી હદે પરેશાન છે. કેવાયસી માટે અને આમનું નામ સુધરા રંજુ લખી દીધું છે, રંજન ના બદલે. એ બધે તકલીફ પડે છે, તો હવે સુધરાવું છે. અધિકારીએ ભૂલ કરી છે? કોણે ભૂલ કરી? ભૂલ દુકાનવાળાએ કરી છે. પેલું નવા નામ નીકળે ત્યારે, અને દુકાનવાળાની ભૂલ અધિકારી સુધી પહોંચી ગઈ, એટલે ત્યાંથી અમારું રંજુ આવ્યું છે. હવે અમારું એનું રંજન કરાવવું છે, તો એના માટે અમે કેટલા ધક્કા, કોઈ અમને મદદ જ નહીં કરતું, ધક્કા જ મારે છે. અને આ લાઈનમાં ઉભા રહો, હું ત્રીજી લાઈનમાં ઉભી રહી, 3 લાઈનોમાં કોઈ સાચો જવાબ નહીં. તમારો કયો ઝોન લાગે છે? મારી આંખની તકલીફ જ્યાં બેરા છે. અઠવાડિયો થઈ ગયો ધક્કો ખાવા. અમારે રાશન કાર્ડમાં રાશન ચાલુ કરવાનું કીધું છે, અઠવાડિયાથી ધક્કો ખાવડાવે છે. પેલું ડોક્યુમેન્ટ લાવો, આ ડોક્યુમેન્ટ લાવો. આપણે કઈથી લાવવાના ડોક્યુમેન્ટ? આ લોકો ધક્કા ખવડાવે છે. આ દાડાથી લાયા છે બધું. આવકનો દાખલો છે, છોકરાઓનો દાખલો છે, બધું છે. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, વોટિંગ કાર્ડ છે. તો હોય એ લોકો જાઓ, તઈથી સિક્કો મારેલા હોય, અહીંથી સિક્કો મારેલા, ધક્કા જ ખવડાવે છે. કામ તો કશું કરતા જ નહીં. સાંભળ્યું ને, વૃદ્ધાને ઉભા રહેવામાં પણ તકલીફ પડે છે, છતાં તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવ્યા, જેથી આજે તેઓ અમારી સાથે વાત કરતા કરતા રડી પડ્યા. માત્ર એક વૃદ્ધા જ નહીં, અસંખ્ય લોકો અહીં લાઈનમાં હતા અને તમામની આ જ વ્યથા હતી. હવે આધાર કાર્ડ કઢાવતી એમાંથી ખાલી હનું લોચો છે. હવે એના માટે કહે છે કે ભાઈ તમે ફરતી જઈ આવો. હવે 2 દાડા ધક્કા ખાઈએ છે, હજુ કઈ ઠેકાણું પડતું નથી. ખાલી મહેમૂદ છે ને પેલામાં મહેમૂદ છે, હનું ખાલી લોચો છે. એ કે હવે નર્મદા ભવન જાઓ. હવે કાલે બી આવીને ગયો કે અમને બંધ થઈ ગયું, હવે કાલે આવો. એટલે શું કરવાનું? હવે ધક્કા ખાઈએ છીએ, બીજું શું કરીએ? એક તો સિસ્ટમ ધીમી ચાલે અને બીજી તરફ કર્મચારીઓ મોડા આવે. આવું તો વડોદરામાં જ શક્ય છે, છતાં સાંભળો અધિકારીના બહાના કેવા હોય છે. આપણે નેટવર્ક ડીમ હતું એવું મને મેસેજ ઉપરથી મળે ઉત્તમ, તો એના માટે થોડું ટ્રાફિક હતો રસ્તામાં, એટલે થોડું લેટ થઈ ગયું. ઓફિસ 11 વાગે ખુલી જ જાય. ઓફિસ 10:30 ટાઈમ છે, પણ અમે રાતે મોડા સુધી કામ કરતા હોય છે. રાતે 12 વાગ્યા સુધી કામ કરતા હોય છે, એટલા માટે 11 વાગે અમે ખોલી દઈએ છીએ. પણ આજે થોડું ટ્રાફિકના લીધે રસ્તામાં નેટવર્ક ડીમ હતું, એવું થઈ ગયું. ના, કામ ચાલુ જ છે. આવી ગયા. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા 2 મહિનાથી આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં કેવાયસી અને સુધારા માટે લોકોની રાજ્યભરમાં લાઈનો લાગી છે. લોકો પરેશાન થઈ ચૂક્યા છે, પરંતુ તેમના કામ નથી થતા અને આ બધું સિસ્ટમના પ્રતાપે થઈ રહ્યું છે. જો કે આ તો સરકારી સિસ્ટમ છે, ભાઈ ક્યારે સુધરશે એ તો અમે પણ ન જણાવી શકીએ. એક સામાન્ય નાગરિકનું જીવન કેવું હોય છે એ વાત સૌ કોઈ જાણે છે, પરંતુ સરકાર અને અધિકારીઓને આ વાત નથી સમજાતી, જેના પ્રતાપે લોકો પરેશાન છે. એક આધાર અને રાશન કાર્ડમાં સુધારા માટે લોકોને વારંવાર ધક્કા ખાવા પડે એનાથી કોઈ વાંધો નથી, પરંતુ તકલીફ ત્યાં છે કે આ કામ કરાવવા માટે લોકોને પોતાના કામ ધંધા છોડીને લાઈનોમાં લાગવું પડે છે. એક ગરીબનું ઘર તેની આખા દિવસની કમાણી પરથી ચાલતું હોય છે. નોકરિયાતને રજા રાખવી પડે છે અને આ બધી જ સમસ્યા કોઈ સમજવાનું નથી અને જનતા પરેશાન થાય છે.